વિશ્વ વિહાર જુલાઈ 2025. સંદર્ભ અજ્ઞાનનો વિશ્વકોશ. લેખન કુમારપાળ દેસાઈ. પઠન અશ્વિન આણદાણી. કેટલી બધી આશ્ચર્યજનક છે જગતના જુદા જુદા વિષયના વિશ્વકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયાની આ વિશાળ દુનિયા. વિશ્વકોશ એટલે વિશ્વવિદ્યાનું જ્ઞાન. એનીથિંગ અંડર ધ સન, અને આપણે કહીશું કે એબવ ધ સન ઓલ્સો. સૂર્યની નીચે આવેલું જગત તો ખરું જ, પરંતુ સૂર્યની ઉપર આવેલું જગત પણ ખરું. એનો અર્થ એટલો કે આમાં સચરાચર સૃષ્ટિની માહિતીનો ભંડાર હોય છે. એની વિશાળ જ્ઞાનોપાસના એવી કે એમાં જ્ઞાનની વિવિધ શાખા પ્રશાખાઓને લગતા વિષયોની માહિતી મળે. વળી એ માહિતી સંક્ષેપમાં અને પ્રમાણભૂત હોય. જગતને જોવાની વિશ્વકોશની જ્ઞાનબારીનો મહિમા એ માટે છે કે મનુષ્ય જાતિના જીવનમાં આ જ્ઞાન દ્વારા જ સતત ઉત્ક્રાંતિ અને ઉત્કર્ષ સધાતો રહ્યો છે. આ જ્ઞાન એ માનવ સ્વભાવમાં પરિવર્તન લાવતું નથી, પરંતુ એને સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. આથી આવા જ્ઞાનોપાસકોને આ વિદ્યાયજ્ઞથી કોઈ અંગત લાભ થતો નથી, પરંતુ એનાથી વ્યાપક લોક કલ્યાણ સધાય છે. આથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કંઈ નથી. વિશ્વકોશની દુનિયામાં જાત જાતના વિશ્વકોશ મળે. શસ્ત્રો અને યુદ્ધો વિશેના વિશ્વકોશ છે, તો અહિંસા અને શાંતિ વિશેનો વિશ્વકોશ પણ ખરો. રાષ્ટ્રગીત વિશેનો વિશ્વકોશ મળે તો દરેક ધર્મના વિશ્વકોશ પણ મળતા હોય છે. સાયન્સ અને ટેકનોલોજીની સાથોસાથ પર્યાવરણનો પણ વિશ્વકોશ પ્રાપ્ત થાય. જ્ઞાનના માર્ગે પ્રત્યેક અભ્યાસી માત્ર એક એક ડગલું આગળ ભરતો હોય છે. એમાં હાઈ જમ્પ કે લોંગ જમ્પ કરી શકાતો નથી. આવી એન્સાઇક્લોપીડિયાની દુનિયામાં લટાર મારતા અમને એક જુદા જ પ્રકારનો એન્સાઇક્લોપીડિયા મળ્યો, અને એનું નામ છે એન્સાઇક્લોપીડિયા ઓફ ઇગ્નોરન્સ. જ્ઞાન આપતા એન્સાઇક્લોપીડિયા મળ્યા, જ્યારે આ તો અજ્ઞાનનો એન્સાઇક્લોપીડિયા. કદાચ કોઈને વહેમ જાય કે આમાં પુનર્જન્મની સાબિતી, ભૂતપ્રેતનું અસ્તિત્વ, માનવ પર શૈતાનનો પડછાયો અથવા તો મેલી વિદ્યા કે વળગાડ જેવા અજાણ વિષયો હશે. પરંતુ આવી કોઈ અદૃશ્ય કે મોટાભાગે કાલ્પનિક દુનિયાની વાતોને બદલે આ એન્સાઇક્લોપીડિયા ઓફ ઇગ્નોરન્સ આપણને જ્ઞાત જગતમાં રહીને હજી જેના સંશોધનો કરવા બાકી છે એવા અજ્ઞાત જગતની વાત કરે છે. પૃથ્વી, ચંદ્ર કે ગ્રહોનું મૂળ કે પછી સાપેક્ષતાવાદ, જેને આપણે થિયરી ઓફ રિલેટિવિટી કહીએ છીએ, એ સાપેક્ષતાવાદ બાદ જાગેલા પ્રશ્નોની આમાં ચર્ચા મળે છે. બાયોલોજી અને ઇમ્યુનોલોજી એટલે કે પ્રતિરક્ષા વિજ્ઞાન એ જે સંશોધનો કરવા બાકી છે એની છણાવટ કરે છે. આમ જે અજ્ઞાત છે એને જાણવાની આમાં કોશિશ કરી છે, અને એ હકીકત છે કે આપણે જે જાણતા હોઈએ ત્યારે એની જાણકારી હોવાનું કબૂલ કરીએ છીએ, પરંતુ જે બાબત હજી આપણે માટે અજ્ઞાત રહી ગઈ હોય તો તે જાણતા નથી તે કબૂલ કરવું એ પણ જ્ઞાન માર્ગમાં મહત્ત્વનું સોપાન છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પોતાની અનભિજ્ઞતાનો બોધ કે સમજ એ જ્ઞાન તરફનું એક મોટું કદમ છે, અને એમ કરીને જ આપણે એ અજ્ઞાત તરફ પ્રયાણ કરીને આપણા જ્ઞાનને વધુ પુષ્ટ કરી શકીએ છીએ. વળી 20મી સદીના રોમેન્ટિક કવિ શેલી 1792થી 1822એ કહ્યું છે કે જેમ જેમ કોઈ વિષયનું જેટલું ઊંડું અધ્યયન કરીએ છીએ તેટલું જ આપણને તે વિષયમાં આપણા અજ્ઞાનનું ભાન થાય છે. અને જુઓ, આ ઇગ્નોરન્સના એન્સાઇક્લોપીડિયામાં ગુરુત્વાકર્ષણની વાતોની સાથોસાથ ન્યુટ્રિશન એટલે કે પોષણની વાત પણ મળે છે. આમાં સાંપ્રત જગતના જુદા જુદા વિષયો વિશેના અજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. બ્રહ્માંડ, અવકાશ, એટોમિક ન્યુક્લિયસ, ગણિત, ઉત્ક્રાંતિવાદ, બાયોલોજી, ડ્રગ એડિક્શન, ઇકોલોજી જેવા વિષયોમાં હજી કેટલાય વણ ઉકેલ્યા કોયડાઓ સંશોધકો સામે ઊભા છે. એની વાત એ વિષયોના પ્રખર નિષ્ણાતો અને સંશોધકોએ આમાં કરી છે. એણે એવા પ્રશ્નો ઉઠાવ્યા છે કે બ્લડ ગ્રુપ સાથે કોઈ રોગને સંબંધ છે ખરો?
એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે આફ્રિકાના લોકોના બ્લડ ગ્રુપમાં મલેરિયા થવાની વિશેષ શક્યતા હોય છે, તેવું શા માટે? અથવા તો બ્લડ ગ્રુપ એ ધરાવનારને અછબડાની બીમારી સાથે કોઈ સીધો સંબંધ છે ખરો? કેટલાકે આ બ્લડ ગ્રુપ સામે સ્મોલ પોક્સ સંબંધ જોયો, જ્યારે કેટલાક એને સ્વીકારતા નથી. એના પુરાવાઓ પરથી એમ લાગ્યું કે આ બંને વચ્ચે સંબંધ છે, પરંતુ હજી લેબોરેટરી દ્વારા એ પૂરેપૂરા પ્રમાણિત થયા નથી. જ્યારે બીજી બાજુ એવું સિદ્ધ થયું છે કે ડિફ્થેરિયા સાથે કોઈપણ પ્રકારના બ્લડ ગ્રુપને સંબંધ નથી, તો ટાઇફોઇડ કે પેરાટાઇફોઇડ ગ્રુપ એ સાથે સંબંધ ધરાવે છે. આ બધાના કારણો અને પ્રમાણોની ખોજ હજી બાકી છે. મેળવેલા જ્ઞાનનો વિચાર કરીને અને એથી આગે કદમ ભરીને એ અજ્ઞાનને દૂર કરવાનો છે. એક સવાલ એ પણ છે કે શા માટે વ્યક્તિઓના જુદા જુદા બ્લડ ગ્રુપ હોય છે? આજે વિજ્ઞાનને એક મોટો પડકાર માનવ દેહમાં થતી પીડા એટલે કે પેઇન આપી રહ્યું છે. આ પેઇન વિશે પહેલી વાત તો એ છે કે ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચે આ બાબતમાં ઘણા વિવાદો ચાલતા રહે છે. દર્દીની હાલત અને એને થતા દર્દ વચ્ચે મેળ બેસાડવામાં ડૉક્ટર ઘણીવાર નિષ્ફળ પણ જતા હોય છે. ડૉક્ટરની ધારણા પ્રમાણે દર્દીને ઈલાજની અસર થતી નથી. વળી આ પેઇન આદત બની જાય છે કે પછી દર્દીના વ્યક્તિત્વ પર પ્રભાવક બની જાય છે. પેઇન એ માત્ર સંવેદન છે? આપણું મગજ પરિસ્થિતિને પારખે તે પહેલાંની પ્રક્રિયા છે? આ રીતે પેઇન વિશે ઊંડો અભ્યાસ ચાલી રહ્યો છે અને એ દર્દીની વર્તણૂક પર, એના બ્રેઇન પર અને એની જીવનશૈલી પર કેવો પ્રભાવ પાડે છે તેની ખોજ કરવાની હજી બાકી છે. વ્યક્તિને ઈજા થઈ હોય અને એને દર્દ થાય, એ વચ્ચે કોઈ સંબંધ છે ખરો? અર્થાત શરીરને થયેલી ઈજાના પ્રમાણ સાથે દર્દીને થતી વેદનાના પ્રમાણનો મેળ બેસે છે ખરો? આમાં શિક્ષણ, જાતિ, અંગત જીવનદૃષ્ટિ અને પરિસ્થિતિ કેવો ભાગ ભજવે છે તેની શોધ ચાલી રહી છે. શું ભૂખ, તરસ કે ગુંગળામણ જેવી લાગણી સાથે પેઇનનો કેટલો મેળ બેસે છે? જેમ શુદ્ધ વિજ્ઞાન છે એ રીતે હવે પ્યોર પેઇનની ચર્ચા કરવામાં આવે છે. સૌથી સુખી માણસ કોણ? જેને ઘસઘસાટ ઊંઘ આવતી હોય. ગાઢ નિદ્રા ધરાવનારી વ્યક્તિને ઘણી શારીરિક અને માનસિક વ્યાધિઓ થતી નથી. અનિદ્રા ઘણા રોગોની જન્મદાત્રી છે. કેટલીક વ્યક્તિઓની રોજિંદી ફરિયાદ હોય છે કે એમને ઊંઘવા માટે કલાકો સુધી પડખા ઘસવા પડે છે. ક્યારેક ઊંઘ ઉડી જતાં એ પછી ઉજાગરો જ કરવો પડે છે. વળી અત્યારની જીવનશૈલીને કારણે ઊંઘની સમસ્યા ઘેરી બની ગઈ છે અને અંતે આડઅસર કરતી ઊંઘની ગોળીઓનો લાચાર બનીને આશરો લેવો પડે છે. ઊંઘ વિશે આપણે જાણીએ છીએ એના કરતાં કેટલુંય મોટું અજ્ઞાન આપણને વીંટળાઈ વળ્યું છે. આ અંગે સંશોધક વેલ્સ વેબે ઘણો ઊંડો અભ્યાસ કર્યો છે અને તેઓ એસોસિએશન ફોર ધ સાયકોફિઝિકલ સ્ટડી ઓફ સ્લીપ તથા યુરોપિયન સ્લીપ સોસાયટીના સ્થાપક સભ્ય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ફ્લોરિડા યુનિવર્સિટીના રિસર્ચ પ્રોફેસર છે. ઊંઘ વિશે છેલ્લા 200 વર્ષમાં બહુ ઓછા નિશ્ચિત તારણો નીકળી શક્યા છે. આજે સ્લીપ રિસર્ચ ચાલે છે, પરંતુ શરીર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને સાયકોલોજીમાં એને બહુ ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે સંશોધકો મોટે ભાગે આ વિષયમાં ઊંઘે છે. આજે સાધનોની મદદથી માનવીની પ્રત્યેક ક્ષણની ઊંઘની પ્રક્રિયા જાણી શકાય છે. એમાં બીજા સાધનોનો પણ ઉપયોગ થઈ શકે છે. પહેલી વાત તો ઊંઘનો સમય છે. માણસે જુદો હોય એ તો ઠીક, પરંતુ પ્રાણીઓમાં પણ ઊંઘની જુદી જુદી પેટર્ન જોવા મળે છે. કાચબો કે કરચલો રોજના 18 કલાક ઊંઘ લે છે, તો બીજી બાજુ હાથી, ઘેટું કે બકરી માત્ર 4 કલાક ઊંઘે છે. ગોરીલા એકસાથે લાંબી ઊંઘ તાણે છે, જ્યારે ગાય ત્રુટક ઊંઘે છે. ચામાચીડિયા સાંજે અથવા વહેલી સવારે જાગે છે, તો કેટલાક પ્રાણી દિવસે ઊંઘે છે ને રાત્રે જાગે છે. માણસની વાત કરીએ તો એમ કહેવાય કે એને 7 કે 8 કલાકની ઊંઘ જોઈએ, પરંતુ ઊંઘની બાબતે માણસે ફેર હોય છે.
5 કલાકથી આરંભીને 10 કલાક સુધી ઊંઘનારા આપણને જોવા મળે છે. હવે ઊંઘમાં આવતા સ્વપ્નો, ઊંઘનો સમય, પ્રવાસ દરમિયાન આવતી ઓછી ઊંઘ, આરામ અને ઊંઘ વચ્ચેનો ભેદ એ બધી બાબતોના રહસ્યો ઉકેલાઈ રહ્યા છે. આમ માનવીએ જે વિદ્યાઓમાં જ્ઞાન મેળવ્યું છે તે વિદ્યાઓમાં હજીએ અજ્ઞાનયુક્ત ક્ષેત્રોનું શોધ સંશોધન કરવાનું બાકી છે. એની એન્સાઇક્લોપીડિયા ઓફ ઇગ્નોરન્સ વાત કરે છે. અને એ રીતે અજ્ઞાનનો એન્સાઇક્લોપીડિયા આપણને ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં જ્ઞાનની ક્ષિતિજોના વિસ્તરણનો માર્ગ બતાવે છે.